આજે સવારના 6:45 થયા છે. 6:45 એટલે સવારે નાસ્તાનો સમય અને રૂટીન એનું. આજે હું મારું સવારનું રૂટીન બતાવી રહી છું. સવારના રૂટીનમાં આજે હું નાસ્તો બનાવી રહી છું. પાલક જે મેં પહેલેથી સમારીને રાખ્યો છે અને સાફ કરીને રાખ્યો છે, અને ભાત જે વધેલો છે એનો ઉપયોગ કરી રહી છું. તો પાલક ભાતના મુઠિયા. એની સાથે સાથે હું તમને એવી જાણકારી પણ આપતી જઈશ કે જે તમને ઉપયોગી હશે. જે લોટ મારી પાસે વધ્યા હતા એ છે આ બાજરીનો લોટ, આ ઢોકળાનો લોટ છે, અને આ છે થોડો ભાખરીનો લોટ. જે લોટ થોડા વધ્યા હતા એ મેં લઈ લીધા છે. હવે આના માટે એક ટિપ્સ હમણાં થોડી વાર લઈને આપું છું જે તમને ખૂબ જ ઉપયોગી થશે. એની સાથે આદુ મરચાં લસણની પેસ્ટ, વધેલો ભાત, અને હા, અજમો જરૂર નાખવાનો, અને રૂટીન મસાલા. તો ચલો સૌથી પહેલાં આપણે અજમો નાખી દઈએ. જોયું કે મેં બહુ બધા લોટનો યુઝ કર્યો હતો, મકાઈનો, બાજરીનો, ઢોકળાનો, ઘઉંનો. પણ ખરેખર એ તો લોટ વધ્યા હતા એટલે મેં એને ઉપયોગ કર્યો. પણ ખરેખર મલ્ટીગ્રેન જે આટા એટલે કે મલ્ટીગ્રેન લોટ ખાવા માટે જે વાત અત્યારે ચાલી રહી છે લોકોમાં કે મલ્ટીગ્રેન લોટ ખૂબ જ પોષક તત્વો છે, પણ એ કેવી રીતે ખાવો જોઈએ અને કોને ખાવો જોઈએ એનું નોલેજ આપણી પાસે નથી. ઠંડા પ્રદેશો જે છે કે જ્યાં પાચન શક્તિ પાવરફુલ છે, ઠંડા પ્રદેશોમાં જે રહેતા હોય એની પાચન શક્તિ પાવરફુલ હોય છે, ત્યાં જો મલ્ટીગ્રેન અનાજ ખાવામાં આવે તો એને પોષક તત્વો મળે. પરંતુ આપણે અહીંયા ગુજરાતમાં કે ભારતમાં અમુક જગ્યાનું હવામાન આપણી પાચન શક્તિને પાવરફુલ નથી બનાવતું, અને મલ્ટીગ્રેન આટામાં દરેકને પચવાનો સમય જુદો જુદો હોય છે. બાજરી એનો પચવાનો સમય જુદો છે, મકાઈ એનો પચવાનો સમય જુદો છે, ઘઉં એનો દરેકનો સમય અલગ અલગ છે. હવે જો મલ્ટીગ્રેન આટાની કોઈ પણ વસ્તુ આપણે ખાઈએ છીએ રેગ્યુલર તરીકે તો એ ધીમે ધીમે આપણી પાચન શક્તિ પર અસર કરે છે. તો મલ્ટીગ્રેન આટા કોને ખાવો જોઈએ અને કોને ન ખાવો જોઈએ